જસદણના શિવરાજપુર ગામ નજીક હત્યાનો બનાવનો મામલો. ગત 13 તારીખના બની હતી હત્યાની ઘટના. શિવરાજપુર ગામે લોહિયાળ અથડામણ મામલે મૃતક સહિત 12 શખ્સો સામે ગુનો નોંધાયો. વાહન ઊભું રાખવાની બાબતે બોલાચાલીથી વિવાદે ધારદાર સ્વરૂપ ધારણ કર્યું. મારામારી દરમિયાન યુવાનને ધારિયાનો ઘા વાગતા જડબાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. છગનભાઈ ઝાપડિયાની હત્યા કેસમાં પહેલા 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે નારણ મુંધવાએ વળતી ફરિયાદમાં મૃતક છગનભાઈ ઝાપડિયા, તેમના 2 પુત્રો સહિત અન્ય સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો. સમાધાન માટે ગયેલા પક્ષો વચ્ચે હથિયારો સાથે અથડામણ થતાં સ્થિતિ બગડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જસદણ પોલીસ દ્વારા સમગ્ર તપાસ શરૂ કરાયા. રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ.